બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા 4. ધનબાઈ અને મનબાઈ. ધારાનગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ સ્ત્રીઓ એક જ ફળિયામાં થોડે થોડે અંતરે રહેતી હતી. એક વખત ધારાનગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો. રાજા પ્રજાપ્રેમી, પવિત્ર અને પરગજુ હતો. તે સદા પ્રજાના હિત માટે તત્પર રહેતો હતો. પ્રજાના સુખ દુઃખ જાણવા ભોજ રાજા રાત પડે એટલે વેશ પલટો કરી નગરચર્યા જોવા નીકળી પડતો અને જ્યાં દુઃખી માણસો જોવામાં આવે તે ઘરની નોંધ કરી બીજે દિવસે તેને દરબારમાં બોલાવી તેને માટે ઘટતું કરતો. ભોજ રાજાનું આવું પરગજુપણું જોઈ પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી. રાજાના સત્કર્મોથી દેશભરમાં તેની કીર્તિની સુવાસ પ્રસરી હતી. રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા અને ભોજ રાજા પણ ધાર્મિક વિચારનો હતો અને પ્રજા પણ ધાર્મિક હતી, ભાવનાવાળી હતી. તેથી રાજ્યમાં આબાદ હતું, પ્રજા આબાદ હતી. ધનબાઈ અને મનબાઈ ભોજ રાજા ઉપર પ્રભુ જેટલી શ્રદ્ધા હતી. જ્યારે રાજા સવારી નીકળે ત્યારે બંને સહેલીઓમાં ધનબાઈ રાજાના દર્શન કરવા લાવો લેતી અને પોતાને ધન્ય માનતી. પરંતુ મનબાઈને શ્રદ્ધા નહોતી, તેથી તે માત્ર રાજાને જોતી અને નમન કરતી નહીં. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો વ્રત નિયમ લીધા. નગરમાં ભક્તિભાવ ઉભરાયો. એમાં ધનબાઈ અને મનબાઈએ પણ પુરુષોત્તમ મહિનો ભાવથી નાહવા લાગ્યા, દેવદર્શને જવા લાગ્યા અને યથાશક્તિ દાન કરવા લાગ્યા. રોજ સવારમાં ધનબાઈ અને મનબાઈ સાથે નદીએ નાહવા જાય છે, પરંતુ નહાતી વખતે બંને પ્રાર્થનાઓ જુદા જુદા પ્રકારની કરે. ધનબાઈ ધ્યાનમગ્ન બની સવિતા નારાયણના સામે પગે લાગીને કહે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ. ધનબાઈ ભોજ રાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી રાજા ફળે એવી પ્રાર્થના હંમેશા કરતી. જ્યારે મનબાઈ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી, તે સૂર્ય ભગવાન સામે જોઈ હાથ જોડીને બોલી કે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો નંદગોપાળ. ભગવાન ક્યારે રીઝે એનું કંઈ કહી શકાય નહીં, પરંતુ ભોજ રાજા તે પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે અને એનું ફળ મળે. આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી હતી કે, મને ફળજો ભોજ ભૂપાળ. ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જઈ જે જગ્યાએ સ્નાન કરતી હતી તે જગ્યાએ નિયમિત રાજાને વિશ્વાસુ દાસી પણ સ્નાન કરવા આવતી હતી. પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળી તે વિચારમાં પડી જતી, ભગવાનને મૂકીને કોઈ ભૂતનું નામ લે ખરું? તેણે મહેલે જઈ ભોજ રાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે એવું બોલે છે કે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ. રાજા દયાળુ હતો. તેણે મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર છે, તેથી જ રોજ નાહીને મારું નામ લે છે, માટે કાલે તેને દરબારમાં બોલાવીને રાજી કરું. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવા મોકલી. રાજાનું તેડું આવતા ધનબાઈ હર્ષઘેલી થઈ ગઈ અને પોતાની પ્રાર્થના ફળશે એવી આશા બંધાઈ તે ઝટ વસ્ત્રો બદલીને દાસી સાથે રાજ દરબારમાં આવી અને રાજાને નમન કરી ઊભી રહી. તેના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના મહોરો કે હીરા મોતી આપશે, પણ રાજાએ જ્યારે 15 શેર વજનનું તરબૂચ આપ્યું ત્યારે તેને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેની ધારણા ધૂળમાં મળી ગઈ. તેથી તે ઉદાસ વદને તરબૂચ લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેને ખૂબ પસ્તાવો કરવા લાગી. આખા મહિનાની મહેનત માથે પડી. દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરતી હતી અને તેના ફળરૂપે જરજરૂરત નહીં પણ તરબૂચનું ફળ મળ્યું. અને મારે શું કરવું છે? માટે કોઈને વેચી દો. રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરેનો ઢગલો કરી વેચવા બેઠી હતી. તેની પાસે જઈને ધનબાઈએ કહ્યું, બહેન, આ તરબૂચ તું લઈ લે અને એના જે પૈસા આપવા હોય તે આપી દે. હું એકલી તેને ક્યાંથી ખાઈ શકવાની, માટે જે નાણાં આવે તેને ગાંઠે બાંધી દઉં.
બાઈએ તેના પૈસા ધનબાઈને આપ્યા અને તરબૂચ રાખી લીધું. ધનબાઈ તો મનમાં ઉદ્વેગ કરતી ઘેર જઈને કામે લાગી ગઈ. એ ઘેર ગઈ અને થોડી વારમાં મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી અને તેને શાક લેવું હતું. તે કાછિયાને ત્યાંથી લીધું, પણ કેળા કોઈ ઠેકાણે મળે નહીં. તેથી બજારમાં તપાસ કરતી કરતી પેલી બાઈ પાસે આવી કે જેને ધનબાઈએ ભેટ મળેલું તરબૂચ વેચ્યું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણા દિવસે મજાનું તરબૂચ જોવા મળતા તેણે વિચાર કર્યો, 15-20 પૈસાનું તરબૂચ મળતું હોય તો લઈ જાઉં. થોડું હું ખાઈશ અને બીજું પાડોશના છોકરાઓને વહેંચી દઈશ. તે બિચારા રાજી થશે. આમ વિચારીને મનબાઈએ તરબૂચનું કિંમત પૂછી તો પેલી બાઈએ કહ્યું, બેન, તરબૂચ મજાનું છે અને તેના 25-30 પૈસા મળે એમ છે, પરંતુ મારે હવે ઘેર જવું છે તો 20 પૈસામાં આપી દઈશ. મનબાઈએ કેળાના પૈસા સાથે તરબૂચના 20 પૈસા પણ ગણી આપ્યા અને તરબૂચ લઈને ઘેર ગઈ. બહારના આંગણામાં છોકરાઓ રમતા હતા. મનબાઈ જતાં સાથે જ તરબૂચ કાપ્યું તો એમાંથી ખણ કરતા સોનામોરો નીકળી. મનબાઈના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તરબૂચમાં તો બિયા હોય, સોનામોર ક્યાંથી હોય? જરૂર આજે મને પુરુષોત્તમ ભગવાનનું વ્રત ફળ્યું. પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને ફળ્યા છે અને વ્રતના ફળ તરીકે આ તરબૂચ ફળમાં સોનામોરો આપી છે. વાહ ભગવાન, તારી લીલાનો અપરંપાર છે. તારી કૃપાથી આજે મુજ રંકનું ભાગ્ય ઉઘડી ગયું. મારે બ્રાહ્મણો જમાડવા હતા અને હું ધન વગરની મૂંઝાતી હતી, પરંતુ પ્રભુ હવે એક ખરે ટાણે તમે લાજ રાખી. મનબાઈએ પછી સોનામોરો ગણી જોઈ તો 125 હતી. તેમાંથી એક સોનામોર વટાવી અને બધી સામગ્રી લઈ આવી. બીજે દિવસે ઘણા બ્રાહ્મણો સારી પેઠે જમાડ્યા, સારી દક્ષિણા આપી રાજી કરી વિદાય કર્યા. બ્રાહ્મણોને તો આજે સારી દક્ષિણા મળી હતી, તેથી તેઓ મનબાઈને જય બોલાવતા જઈ રહ્યા હતા. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઊભેલી હતી. રાજાએ મનબાઈની જય સાંભળ્યું અને તે આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. પછી એ માટે રાજાએ તપાસ કરી. ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે એક તરબૂચ એક બાઈને 15 પૈસામાં વેચી દીધું હતું અને તે બાઈ પાસેથી મનબાઈએ તરબૂચ વેચાતું લીધું હતું. એટલે મનબાઈએ સોનામોરો મળી હતી. તે પ્રતાપે તેણે બ્રાહ્મણો જમાડ્યા અને બ્રાહ્મણો જમીને મનબાઈનો જયકાર બોલાવતા રહ્યા છે. ધનબાઈએ આ વાત જાણી તો તેને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ન રાખી, ભૂપને ભજ્યા, તેથી આમ થયું. ત્યારથી તેણે દરેક અધિક માસે પૂર્ણ ભાવથી પુરુષોત્તમ પ્રભુને ભજવા માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેનું દુઃખ દારિદ્ર દૂર કરવા લાગ્યા. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન, શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ અપાર છે, શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધાથી મનુષ્ય ધારે તે કરી શકે છે, માટે શ્રદ્ધાથી પ્રભુને ભજો. આમ મનબાઈને પુરુષોત્તમનું વ્રત ફળ્યું અને તેનો જયકાર બોલાવ્યો. જેવા પ્રભુ મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.